હનુમાનજી અને સિંદૂરનું મહત્વ. અયોધ્યાના રાજમહેલમાં શાંતિનો માહોલ હતો. સવારે સૂર્યકિરણો મહેલના આંગણે પડતા હતા અને ત્યાં શ્રીરામ અને માતા સીતા બેઠા હતા. તેમની સેવા માટે હંમેશા તૈયાર રહેતા હનુમાનજી થોડા દૂર ઊભા હતા. એ જ સમયે હનુમાનજીની નજર માતા સીતા તરફ ગઈ. તેઓ પોતાના માથા પર લાલ રંગનું સિંદૂર લગાવી રહ્યા હતા. હનુમાનજીના મનમાં જિજ્ઞાસા જાગી. તેઓ ધીમે ધીમે આગળ વધ્યા અને નમ્રતાથી પૂછ્યું, માતા, તમે આ લાલ રંગ કેમ લગાવો છો? માતા સીતા હળવેથી સ્મિત કરી બોલ્યા, હનુમાન, આ સિંદૂર હું મારા સ્વામી શ્રીરામની લાંબી આયુષ્ય માટે લગાવું છું. આ વાત સાંભળતા જ હનુમાનજીના હૃદયમાં અદ્ભુત ભાવ ઉઠ્યો. તેમણે મનમાં વિચાર્યું, જો થોડું સિંદૂર લગાવવાથી પ્રભુને લાંબી આયુષ્ય મળે તો હું આખું શરીર જ સિંદૂરથી રંગી દઉં. એથી તો પ્રભુ વધુ ખુશ થશે. આ વિચાર આવતા જ હનુમાનજી તરત જ બહાર દોડી ગયા. થોડી જ વારમાં તેઓ પાછા આવ્યા, પણ હવે તેઓ ઓળખાય તેમ નહોતા. તેમનું આખું શરીર માથાથી પગ સુધી લાલ સિંદૂરથી ભરેલું હતું. જ્યારે તેઓ દરબારમાં આવ્યા ત્યારે સૌ દરબારી આશ્ચર્યચકિત થઈ ગયા. કેટલાક હસવા લાગ્યા તો કેટલાક વિચારમાં પડી ગયા. પણ શ્રીરામે દ્રશ્ય જોઈને સ્મિત કરી દીધું. તેમણે હનુમાનજીને નજીક બોલાવ્યા અને પ્રેમથી પૂછ્યું, હનુમાન, આ શું કર્યું છે તમે? હનુમાનજી નિર્દોષ ભાવથી બોલ્યા, પ્રભુ, માતા સીતા થોડું સિંદૂર લગાવે છે જેથી તમારી આયુષ્ય વધે, તો મેં વિચાર્યું કે હું આખું શરીર સિંદૂરથી રંગી દઉં, જેથી તમે હંમેશા સુખી અને લાંબી આયુષ્ય ધરાવો. આ સાંભળીને શ્રીરામની આંખોમાં પ્રેમના આંસુ આવી ગયા. તેમણે હનુમાનજીને ગળે લગાવીને કહ્યું, હનુમાન, તારી ભક્તિ નિષ્કપટ અને અદ્વિતીય છે. તારા જેવા ભક્તનો મને ગર્વ છે. એ દિવસથી હનુમાનજીને સિંદૂર અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ. શીખ. આ વાત પરથી શીખ મળે છે કે સાચી ભક્તિમાં ગણિત નથી હોતું, એમાં ફક્ત પ્રેમ, નિર્દોષતા અને સમર્પણ હોય છે.